રસ્તા એ લોકો માટે પ્રાથમિક જરૂરિયાત છે। રસ્તા સારા હોય તો લોકોને રોજિંદી અવરજવર સરળ રહે છે અને સમયની બચત થાય છે। જોકે મહેસાણાના આખજ અને જોરગઢના સ્થાનિકોને સારા રસ્તાનું સુખ નથી મળી રહ્યું। બિસ્માર રસ્તાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જોરણંગ રોડની હાલત બદથી બદતર હાલતમાં થઈ છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે જે હાલત છે સરફેસ તો ક્યાં જોવા મળતી નથી, એકલી જે કપચી છે એ જ જોવા મળી રહી છે અને એના કારણે અહીંથી આવતા જતા લોકો, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિક લોકો સાથે આ મુદ્દે આપણે વાત કરીશું। શું પ્રશ્ન છે, કેટલા વર્ષથી અને કેવી સમસ્યા છે આ રોડ? હવે કમસે કમ 2-3 વર્ષથી સમસ્યા છે। આવી નથી રોડ બનતો, આવી રીતે હાલત છે। સવારે સ્કૂલ બસો નીકળે છે, સ્કૂલ અમુક ટાઈમે રસ્તા ખરાબ રહે છે, તકલીફ પડે, ટાઈમમાં પહોંચતા નથી સ્કૂલે। હવે જો અમે અભી તો હું આ બાઇક લઈને આવ્યો, સ્કૂલ મેકવા જ જવું છોડીને લઈને, પણ તકલીફમાં શું છે, આ ખાડા ખાઈએ છે। હવે કપચી નીકળેલી જેવી હાલત છે રોડની, તો શું હાલત થાય છે વાહનોની, ટાયરોની? વાહન આવવા જવામાં તકલીફ પડે સાહેબ, વાહનનો ટાયર ગવાય અને આવવા જવામાં તકલીફ પડે અને આ સમારકામ કરવા માટે વિનંતી। સ્કૂલની શું આપની પાસે શું વિગત છે? માટે અમે ત્યાંથી જે પ્રભુદા ખરા ને સરપંચ, એમને રસ્તો પહોળો કરવા માટે, રિપેર કરવા માટે નહોતું આલી, પણ રસ્તો પહોળો કરવા માટે કે આપણો રસ્તો પહોળો કરો, બરાબર, અને ડબલ કરી દો। પછી એમને અમુક જગ્યાએ રોકાણ થયું, બરાબર, રોકાણ થયું એટલે પ્રભુદાનું કહેવું ને જોડેના સરપંચને એવું કહેવું કે આપણે રસ્તો પહોળો કરો, બરાબર, એટલે આ હાલાકી મટી જાય। એના માટે આ જે પેવર કર્યો છે ને એને આ રસ્તો નહીં કર્યો। આ જે રોડ જે મેન પહોંચ પર ગેરંટી હોય ને એ ગેરંટી એમાં રોકી પાડી છે કે રસ્તો થોડો પહોળો કરો, અમારા આવડ જવડ વધારે થઈ છે જોડણેકથી, અને રસ્તો પહોળો કરવાની પણ માંગણી છે। હાલ તો રોડની હાલત ખરાબ છે, એ વિશે શું કહેશો? 3 વર્ષથી નથી પેવરિંગ કરતા કે નથી રિપેર કરતા? રસ્તો તો સાહેબ જો આમાં એવું છે કે 2-3 વર્ષથી ખરાબ હાલતમાં જ પડ્યું છે, બરાબર। વત્તા બીજું કે આ બાજુ આખજમાં પણ મોટી સ્કૂલ આવેલી છે અને આ બાજુ જોણકથી ઓપરેશન મોટી સાર્વજનિક સ્કૂલ આવેલી છે। હવે ત્યાં આગળ એટલા બધા મોટા પ્રમાણમાં બાળકો ત્યાં અભ્યાસ કરે છે, બરાબર। હવે એ લોકોને આ જ રસ્તાનો મેન ઘસારો છે બાળકોનું, તો એ બાળકોને એટલી બધી તકલીફ પડે છે, એમના અમારા પોતાના સાધનમાં પણ મૂકવા જવું હોય તો પણ અમારા સાધન તમે જુઓ તો એના ટાયર તૂટે છે, એના પંચર પડે છે। વાત તમે જુઓ કે આ રોડ સાહેબ એટલો બધો ખરાબ કન્ડિશનમાં છે, તમે જોઈ શકો છો સાહેબ। આમ આ જુઓ તમે કે બસ આ ફક્ત કપચી છે, આના પર કોઈ ડામર જેવી વસ્તુ જ નથી રહી, બરાબર। તો અમે તો શું બંને ગામોના સરપંચને કહેવા માગીએ છીએ કે તમે બંને એક થાવ, બરાબર, અને બંને જણા મળી અને આ રોડનું સમારકામ કરો, જેથી કરીને બાળકોનું ભવિષ્ય સારું રહે, બાળકોને તકલીફ ના પડે। તો મહેસાણાના આખજ જોરગઢ પરના રસ્તાની આ હાલત જુઓ। રસ્તામાં હવે ડામર જાણે દેખાતો જ નથી, એકલી રેતી અને કપચી આ રોડ પર દેખાવા મળી રહી છે અને છેલ્લા 3 વર્ષથી રસ્તાની આવી બદતર હાલત છે અને તેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોરણંગ આખજ રોડ જે છે એને બનાવે લગભગ 8 વર્ષ જેટલો સમયગાળો થયેલો છે અને એને રીસર્ફેસ કરવા માટેની સરકારમાં 200 લાખની 2 કરોડ રૂપિયાની દરખાસ્ત પણ મોકલી આપેલ છે અને ટૂંક સમયમાં કદાચ